વકફ સંશોધન બિલ અને યુસીસીના વિરોધમાં સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજે આપ્યું આવેદનપત્ર। ગુજરાતમાં સમાન સિવિલ કોડ યુસીસી દાખલ કરવાના અને વકફ સંશોધન બિલના વિરોધમાં સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રપતિને સંબોધતું સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના આગેવાન અબ્દુલ કામઠી, ઇમરાન પટેલ સહિતના આગેવાનોએ હાથમાં બેનરો સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભારતીય સંવિધાનની ધારા 44(1) સમાન સિવિલ કોડની દિશામાં સિદ્ધાંતિક સલાહ આપે છે, પરંતુ તેને લાગુ કરવાની પદ્ધતિ અને સમય સંબંધિત ગંભીર ચિંતાઓ છે। ગુજરાત સરકાર દ્વારા પ્રસ્તાવિત યુસીસી ખરડો રાજ્યની ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક વૈવિધ્યને અવગણીને એકપક્ષી રીતે લાગુ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે 2018ના લો કમિશન ઓફ ઇન્ડિયાના 21મા અહેવાલ મુજબ યુસીસીનો અમલ સાંસ્કૃતિક સંવેદનશીલતા અને સહમતિ વિના ન થાય। ગુજરાતમાં 32% લોકો ગ્રામીણ પરંપરાઓ પર આધારિત છે અને 18% લઘુમતી સમુદાયો યુસીસી દ્વારા અસરગ્રસ્ત થવાની શક્યતા છે, ત્યારે ધાર્મિક સ્વાતંત્ર્ય અને સાંસ્કૃતિક વૈવિધ્ય પર અસર અને સામાજિક અસંતુલનનો ભય, રાજ્યની એકતા પર જોખમ, ગુજરાતની સંસ્કૃતિમાં ગરબા, ઉર્સ અને પારસી નવરોઝ જેવા સંસ્કારો ધાર્મિક કાયદાઓ સાથે જોડાયેલા છે। આ સાથે જ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે યુસીસીને લગતી મીટિંગ બોલાવીને તમામ માઇનોરિટી સમાજના સભ્યોને સાંભળવામાં આવે અને વાંધાઓ સ્વીકારવામાં આવે એવી સમસ્ત ભરૂચ જિલ્લા માઇનોરિટી અને મુસ્લિમ સમાજે માંગ કરી છે। તારીખ 20/3/2025 અને ગુરુવારનો સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના લોકો દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા જે વકફ એમેન્ડમેન્ટ બિલ અને ગુજરાત સરકાર દ્વારા જે યુસીસીનો કાયદો અમલમાં આવવા જઈ રહ્યો છે, એનો અમે સમસ્ત ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજ અને સખત શબ્દોમાં નિંદા કરીએ, વિરોધ કરીએ કે આ એક કાયદા બંને લાવી અને મુસ્લિમ સમાજને એક ટાર્ગેટ કરવામાં આવેલો છે। અમારી સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના લોકોની લાગણી અને માંગણી છે કે ભારતના સંવિધાને જે અમને અધિકારો આપેલા છે એ અમારા અધિકારો છીનવવાની અત્યારે કોશિશ થઈ રહેલી છે અને અમે બિલકુલ સાખી લેવામાં નહીં આવે। આજ અમે તમામ સમાજના સંસ્થાના લોકો, તમામ દારૂલુમના ટ્રસ્ટીઓ, અલગ અલગ સંસ્થાઓમાંથી આવેલા મુસ્લિમ સમાજના લોકો દ્વારા ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મેડમને ભરૂચના કલેક્ટર મારફતે એક આવેદનપત્ર આપે અને માંગ કરે કે ભારત સરકાર દ્વારા જે કાયદો લાવવામાં આવેલો છે વકફ એમેન્ડમેન્ટ બિલ, એનો અમે સખત શબ્દોમાં નિંદા કરીએ અને વિરોધ કરીએ અને ગુજરાત સરકાર દ્વારા જે યુસીસીનો કાયદો અમલમાં જઈ રહ્યો છે તેનો પણ અમે સખત શબ્દોમાં નિંદા કરીએ। અને દુઃખદની બાબત એ છે કે ગઈ એક વીક પહેલા જ્યારે અહીંયા ભરૂચમાં યુસીસીની કમિટીના મેમ્બરો આવેલા, આ યુસીસીના કમિટીના મેમ્બરો રમજાન માસ હોય, મુસ્લિમ સમાજનો આટલો મોટો તહેવાર હોય, સાંજના 4 વાગ્યાનો સમય આપ્યો। ચાલો, સમય આપ્યા પછી કોઈ પણ મુસ્લિમ સંસ્થાને કે આગેવાનને, સામાજિક અને કોઈ પણ લીડરને જાણ કર્યા વગર ફક્ત ને ફક્ત એમને જે લોકોને ઓળખતા 2-5 જણને બોલાવી અને યુસીસી કમિટીની સમક્ષ વાંધાઓ રજૂ કરવાના આવ્યા। અમે ભારતના નાગરિક છે, ભારતના સંવિધાને અમને અધિકારો આપેલા છે, પરંતુ અમને અમારા આ જે અમારી સામે કાળો કાયદો લાવવામાં આવી રહેલો છે એનો અમારો જે વિરોધ કરવાનો હક પણ અહીંયાના વહીવટી તંત્રએ છીનવી લીધો। યુસીસી જ્યારે કમિટી અહીંયા આવી તો ભરૂચ જિલ્લામાં ગુજરાતમાં તમે જુઓ તો કચ્છ ને બીજા નંબરે ભરૂચ જિલ્લો છે જ્યાં સૌથી વધુ મુસ્લિમ લોકો વસવાટ કરે, પરંતુ અમને વિરોધ કરવાથી વંચિત રાખવામાં આવ્યા। એટલે આ બાબતે પણ અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું અને યુસીસી કમિટી, ગાંધીનગર અને રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપી અને આ જે કાળા 2 કાયદા આવેલા છે એનો અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ સખત વિરોધ કર્યા અને આજે આવેદનપત્ર આપી અને અમારી આ મુહિમ જો જ્યાં સુધી આ કાયદા રદ નહીં થાય ત્યાં સુધી અમારી આ મુહિમ ચાલુ રહેશે।